રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ મનોરંજનની રાઇડ્સ અંગેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે, ત્યારે જામનગરમાં શ્રાવણી મેળામાં મનોરંજન રાઇડ્સના નિયમોની ચકાસણી કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. સિવિલ ફિટનેસ અને મિકેનિકલ ફિટનેસ સર્ટિફિકેટ, સોઇલ બેરિંગ કેપેસિટીની ચકાસણીના રિપોર્ટ અને માટીની ચકાસણી બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે. તમામ સર્ટિફિકેટ અને લાયસન્સ નિયમો મુજબ લેવા કાર્યવાહી કરવાની રહેશે. સોઇલ બેરિંગ કેપેસિટી અંગેની કામગીરી રાજ્યમાં સૌ પ્રથમ વાર જામનગરમાં કરવામાં આવી છે. રાજકોટમાં જે ગેમ ઝોનમાં આગજનીનો જે દુઃખદ બનાવ અને જે અકસ્માત બનેલો એના અનુસંધાને ગુજરાત સરકારશ્રીએ મનોરંજન અથવા મનોરંજનને લગતી જેટલી રાઇડ્સ છે એના માટે ઘણા ખરા ધરખમ ફેરફારો કરી અને નવા નિયમો આપ્યા છે કે જે જાહેર જનતાની સુરક્ષા માટે છે. તો એ નિયમોને અનુસંધાને જામનગરમાં જે શ્રાવણી મેળો, જે જન્માષ્ટમીનો મેળો આવવાનો છે, તો એના માટે એ નિયમોનું પાલન પૂર્તતાથી થાય એટલા માટે અમે અહીંયા અત્યારે સોઇલના ટેસ્ટિંગ કરી રહ્યા છીએ. જે સોઇલના ટેસ્ટિંગ કરશું એના ઉપરથી જે પણ રિઝલ્ટો મળશે, જેને અમારી સિવિલની ભાષામાં સોઇલ બેરિંગ કેપેસિટી કહેવાય, એના જે પણ રિઝલ્ટો અહીંયા મળશે એ રિઝલ્ટના બેઝિસથી અમે જે પણ અહીંયા રાઇડ ઇન્સ્ટોલ કરનારા જે રાઇડ ધારકો છે એને ફાઉન્ડેશન કઈ રીતનું ડિઝાઇન કરવું, રાઇડ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી અને સંપૂર્ણ રાઇડ ઊભી થઈ જાય પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ આપવું, એનું પ્રોપરલી માર્ગદર્શન આપશું, જેથી કરીને મેળા દરમિયાન કોઈ પણ જાતનું દુઃખદ કે અણઘટિત ઘટના અથવા તો અકસ્માત નિવારી શકાય, જે અમારો મુખ્ય